રામભાઈ બહુ બધાએ મનાવ્યો કોઈથી મનાવ્યો કે હવે હું તને તમારું હોય બા બોલા તો દાદાની જગ્યા છે એનો દરબાર છે અહીંયા મોડીના લઠાઈ કામ કર્યા છે મારી દાદીના કામ કર્યા છે અને આ કુળમાં સુડા રામપુરમાં દીકરી પણ એવી થઈ કે મારી માં આઈ શકે જેને બાપની દેવી હાથો ચલતી એના બલિદાન થઈ બાપની દેવી હાથો થઈ દીકરીએ દેશના બલિદાન દઈ દીધા એ જીવની હલકી ગઈ કોણ કસ દીકરીઓ નથી બજાતા મિત્રો રામભાઈ વાત કરી ને મને કે ભાઈ એ લથડીયું ખાઈ ગયો ને અને મને રવિડાનું દુઃખ થયું બા આ તારું કામ કરવા બેઠા અને હાલ લથડીયું નતું ખાધું જો જમીએ માથું ઓડી ગયું તો પ્રોગ્રામ આપણો બંધ છે આ પથ્થર છે અને એને ખબર નથી ઝાકળીઓ પૂરો જાય પડી ગયો સાહેબ એનો ભાન ન રહે તરત ખબર પડે કે અમારા બાપ રખાની કઈ કેવા કેણી છે નજર આ થાય પરમા રમો પરમા બેઠા મારા બાપ અલકાને આદિ હાલો મારા બાપ રખો મને રવિડા ને મને સત્ય છે જો હું ભૂલમાં હોય તો મને કહી દે અસાવન જો ભૂલમાં હોય તો સાવન ને કહી દે કદાચ મારો બાપ મહીશ છે ને ભલે મારા બાપ રાખી લે જેને જેને ના સાંભળતો છે પણ રામભાઈ બન્યું ન જોઈએ તરત કીધું મારા વખાના કૈયામાં હાલા જાવ અમારું ફૂલ પાડો રખો મારી લાગે તો બબલો ની હાથો નાખવા દઉં ને તેની મને બાવડીના વખાના કઈ લાગી મારી માં આ સતી પૂજાના જે કુળમાં એવી દીકરી કામ કરે એ કુળની દીકરીઓ હોય ને એવા લોહીના ગુણો હોય છે સાહેબ જ્યારે અમારા ઝીણાભાઈ બીમાર પડે માનતા જાય છે હૃદયમાં બીમારી આ તો મારા બાપ દાનની દેવી ફસાઈ છે મારા બાપ મોહનિયાના પોપડા સંજયભાઈ દવાખાનામાં બસાવે તારા બાપને હૃદયમાં બીમારી છે આને હૃદયમાં પણ બિહાર હૃદયમાં બીમારી
શરીર ગળતું જાય કોક મોકલક 2 લાખ કે કોઈ 3 લાખ કે કોઈ 2 લાખ કે કોઈ 3 લાખ કે કોઈ 5 લાખ રૂપિયા કે તેથી અમે દુઃખના મારા વ્રતો આવ્યા છે બાપ આખા મારા ડોક્ટરમાં પૈસા દેવા આ સાવણીઓ કે છે સાવણીઓ કે છે મારા ડોક્ટરમાં પૈસા દેવા એમ કહેતા મારા બાપ રખા કરો માનવો ન કરું બાવન ગજનો મેજો સુરેવડ ન્યા જઈ બે હોલા પાડ્યા સાહેબ આગમાંથી દા આ મારા બાપ તામલા મનાવેલ મારા બાપ રખા મારા બાપ મોહનિયાને મનાવેલ મારી દીવી કોટોને કરોડાની જગ્યામાં રહી ગઈ તું કેટલાક છે રોતા રોતા એમ કીધું બાપ મારા ડોક્ટરમાં પૈસા દેવાના એની કરતા તને હું આપું અને સાંભળી ગયો વાતની મજા એ છે બાપ કે ડોક્ટર રામભાઈ અમારા ઝીણાભાઈ ને અમુક વસ્તુ ખાવાની ના પાડે કે ઝીણાભાઈ તમારે હૃદયની બીમારી છે પછી મારો બાપ અટકાઈ ગયું સોનિયા જો ડોક્ટરના નિદાન ખોટા ન કરો અને બેટા તારા બાપનો તો વાળ વાળો થવા દો ને એટલે મોડીના રખાનમાં તો કોઈ લાગી જાય ખાવાની ના આવે જીણાભાઈ તું કઈ અમુક વસ્તુ ભારે પડે એવું ખાતો ને તમારે દીવીની પ્રસાદે નહીં રહેવું એને ના પડે ને પછી હારવા સાહેબની દીકરીએ બાપ આગતું જ આપતો દીકરી તો દીકરી છે સાહેબ મારા બાપ નું હાથ કરતું જ આવતું હોય અને મારો બાપ નો ખાય ને ત્યાં સુધી મારી દીકરીને ખાવું હરામ છે બાપ સમજાવે બેટા મારી દીકરી કરવા દે એવું કરી હું તો કદાચ મારી દીવની દિયા છે મારા બાપ દામની દીવની દિયા છે કાલ મને દિલિયાને હાથો કરી દેશે પણ બેટા તું આવી ટેક લે માં રવા દે બાપ દીદી મારા બાપ હિરિયા હમળીની દેવી મારા બાપ હતો સાદી દીકરીએ બાપ હાથો મૂકી દીધો ખાવાનો અને આજે મારા બાપ રખાને જમાડી અને એ દીકરી પ્રસાદ લેવા દીકરી તો દુનિયામાં દીકરી છે
જેના બાપનું પેટમાં ભલે ને સાવન્ય માનતા રાખી અને દીકરીએ તો વાલું વસ્તુ તો જે છે ખબર આ દીકરી રામભાઈ પણ બેટા મારે કુવાસીના આહુડે જો એ મૌડીનો રૂખો ઉભો આવે ત્યારે મને મૌડીના રખામાં ખોટ લાગી મારી નાટના આહુડો તો ઉભો મોટો બેઠો મોટા મોટો માનશો હમણાં તારે જમવાની વેળા આવી જાય લાગી જાય રવિડાની પણ માનતા સર એનો ભાઈ એની માટે કોઈ રાવા કોઈ દેખડા વાત કરીને કે ખરબા મહેમાનમાં ઓઢમાં બેસી મારા બાપ હિરિયા વખતમાં લાગે લાડ માંડ્યો હતો અને બેટા આખું જો રાજ હું ભૂતાવું ને અને ખરી અવાજ તો પૂરી અમૂલ્ય હોય તેથી જગતમાં મને હિરિયાની જીવન કોઈ અને હેરાનું જાતું જેમ ખરબા મહેમાનોનું રાત ધોજાયું હતું એમ જો મૌરી નું ધોજાવું ને એટલે તો મને સામાન્ય જીવનમાં ખોટ લાગી છોકરા માટે દુઃખ હતું ને મૌડીનો રોખો આવી બોલાઈ ગયો અને એની માયા માનતા કરી અમારા રવિભાઈના મા સંત માય તો મા બીજા વગરના મા બેટા તમારો દીકરો કામે ધંધે સરી જાય ને તો તારો માનો નાખીશ કઈ રવિએ કીધું દાદા એ મારી મા તો કદાચ ચલો માનો કરીએ કે ન કરીએ પણ મારા ભાઈને તો એ વખત નાનાનો વકીલ બની ગયો તો કે બેટા તો થપાટમાં ઘાત આવા દઉને તેથી જગતો મને મંદિરના લખાવે મને ખોટ લાગી
ભોળાનાથના માથી મોટું જગતમાં કોઈ છે નહીં. તે પોતાના દીકરા હાથું માનતા કરી તમારો બાપ રખો સાંભળી ગયો ક્યાં મવડી ક્યાં એ કોઈ રાવો દેખડું થાકી જાય અને બેટા મારી નાચ તો ભરી ભરી હિસાબ નો લઉં ને તેની મને મવડીના રખાડમાં કોઈ પડી જાય. જેને જેને દેવી દીકરી દીકરી નહીં દુબળી કરીએ કે માયા મૂકીને વહી જાવ ને તો મને હિલિયા સાંભળીએ ને જીવનમાં બાબાની પાંખી વાળા માના કે એના દાદા ગામડા નથી દાદા નથી પણ એક હવા હો જોતા બનાવે તમે જોવા કારણ કે મારા બાપ નામની ના ગરીબાઈ છે ને મારા બાપ મોહનિયાની કઈ ગરીબી છે ને મારા મોહનિયા તારું મેવાનું મોહ સૌને તેમને જેથી જીવનમાં કોઈ તકલીફ પહેલી વાર કરું છું પહેલી વાર વાત અને એ પૂરા મને કીધી વાત કરું છું વાત નથી રામદાસ બાબાજી હીરા બાબાજી આપણે વાતો કરતા હોય પણ અમારા બાપ જેથી અઠીલાની વાત કોઈ નથી કરી આજે જે વસ્તી હામી બેઠી છે અને મહેશભાઈ રામભાઈ રવિભાઈ સંજયભાઈ આસલા બેઠા છે હાથ દુકાળ પડ્યા હતા હાથ દુકાળ હાથ કાળ પડેલા
સમય વહી છે છતાં એ માનવના જાણવા બેઠા 10-15 મિનિટ થઈ ગયું પછી ક્યાંક સમય સોગડીએ પહોંચવું હોય કારણ કે દાદા જમવાની થઈ જાય હાથ ગાળ પડેલા પણ જેતા દાદા પાસે જીવો દાદો જેતો દાદો બે ભાઈ જેતા બાબા પાસે પુત્રી એવી હતી એને જગતમાં બધી ખબર પડતી હતી ગમે એને માયા હોય ધન હોય દોલત હોય ઈ કાળમાં જેતા બાપાને ધનવાન બનાવી દીધા જેતા બાપાને ધનવાન બનાવી દીધા ગમે એના માયા અટાણે નથી કેતા ભાઈ જ્યાં માયા પડી હોય ધન પડ્યું ત્યાંથી લઈ આવે પુત્રી લઈ આવતો જેતા બાપા તો થતા જ હતા પુત્રી લઈ આવતી અને ઈ કાળમાં ધનવાન બનેલા પછી બે ભાઈ ને મેળાવો ભાઈ મારા બાપ ઇલિયા સાંભળીએ ને દેવને મોટી મોટો થઈ બે ભાઈ દેવીનું પૂજા કરવા બેઠા ગણ સભા ગણ ભેગું ગણ માટે મારી નાચ ચડાવી જો મારી નાચ છે ને આ ગંગાનો પરવાર મારો ગંગાજીનો ઘાટ છે આમરો મારી નાચ આવી દેવીના જમાને છોકરો ધોવારો થઈ અને પુત્રી મતના ફળિયામાં રોટી ને મોટી પેલી હાથમાં લીધી બાબા રોટી મોટી લઈ અને પેલી પુત્રી ને નાખી અને ઓળખો આવ્યો મારી ના જીવી વાતો આપણને નાયક પેલો પ્રસાદ ન મળ્યો તો 12 દેવી શાસ્ત્ર માંથી મારી નાચ છે મારી નાચ ને કોઈ કઈ કેવું નહીં યાર ભાઈ મારી નાચ ને કોઈ કઈ કેવું નહીં પાછી મારી નાચ નો ખોટું લાગી જાય ને દેવી નું ખોટું લાગી જાય મારી નાચ વિચાર કરવા મળી અને નાચ ના અર્થ આવ્યું કે દેવી નો ખોવાઈ ગયો પણ પુત્રી ને મારી નાખી પુત્રી ને મારી વગેરે જો પુત્રી ને પસારી મારી ગિયા અભયા
આંબા વાળી વાત છે એ મારો આશીષ ઓછી નથી થાય જેતા બાપા એવું થયું કે કુતરી મારી દેવી મારી દેવીને કીધું ખબર આ મને દુકાનમાં ધનવાન બનાવવો હોય ને તો મારી કુતરીએ ધનવાન બનાવ્યું તે કુતરીને મારી નાખી તે કુતરીને મારી હવે જો મને બધા સંદર્ભમાં ભેગા કરો કે રવિ પૈસા ઉડાડવા ન હોય તો કઈ ને પણ શાંતિથી સાંભળશે આ માયા હાની કેમ ન હોય મને કાંઈ વાંધો બાબા મારી દેવીને એક એવી વાત કરી દીધી અમારી વસ્તુને બધાને મજા આવી કીધું ભાઈ કાલી ગેલી ભાષામાં બધાને આવડશે કરી કુતરું મારી નાખી એટલે સંદર્ભમાં મેળા વાળો જીવા દાદા કહે છે ભાઈ આ તો શું સરસ ભાઈ મને જે દિયા મારા માલ હતા રાજા બનાવી દીધા હતા હાથ હાથ દીકરા તો બધા જીવલા જે દિયા દેવીના સંદર્ભમાં ભેગા કરતા જાય ઉશ્વેની ભેગી કરી સંદર્ભમાં ભેગા કર્યા મારા બાપ જીવો ભાઈ ને સમજાવે છે દેવી કહેવાય સમજી લો ને ભગવાન વહી જાય ચાલો 100 મહિનાના ભલા પદ્મના રામજીડા મું આવું ને એટલે જેજીની જીવન કોઈ લાગતા મીઠાની ખાની આ દેવીને દુઃખ હોય ઓલા પતે ઘોડે મળી થઈ જવા મારા જેતિયા અઠીલા તારી એલાઈ મૂકી દે મારા જેતિયા
ખાલી કરી ઉતારી દીધી. ક્યારેક માનવ હોય ક્યારેક દેવી હોય. बाप जीवन में खबर पड़ी गई कि देवी आकाश में चली गई. भाई देवी ની કીધી નો થાય ને કઈ સલવા કોને બેઠ્યું આપે જલુડા રાજાની વેઠ કે તમે સાંભળી સંજયભાઈ એક વેઠ નો કમાય. મારા બાપ જીવન ખબર પડી ગઈ હાલી નીકળે પાછો ઓળે ઓળે જોતા સતા देवी ने कहता था तक मरे रवा दीजिए हो हमारा भाई ने देव याद है. मिठाई खाने में देवी ने उधारी दी थी. मिठाई कोठी में मगरा जगह हमने मिठाई खाने में बाहर काटने तुम्हारा जेठिया हमें जो एक दी हम जाएगा दूसरो दी हम जाएगा भाई तुम दी मेरा बाप जेठिया ने केवा आई केवा जेठिया समझीवा दी होंगे हाथ दिखरा सुनो तो तारा मोगी दिखरा ने मोह मामू है तेरी दुनिया की मायका में हाथ पड़ने में कोई लागे जो देवी ना कायदा में पढ़ाई नहीं देवी ना गुना में अवाई नहीं से बधी पगे लागवा में फायदो नहीं पर देवी को धर्म ना समझ जाए खबर पड़ी फटफड़ा नो मोटो दीकरो बधाई केवा मंड्या जता बाबा आ देवी ना घास है नगर का देवी नो पूजा बो करी के दीकरो थोड़ो वही जाए ना ना ए तो मारा भगवान ने आई गई ने मारा भगवान ना तेड़ आवे ने दीकरो वही के मारी जीवी काई मानो ने हालो हालो पासो पुनी मायो आगो जब दिकरा मत दिया पासो पुनी मायो वाला को बुलाई ने जेतिया पानी जाओ जेतिया मानी जान ये मारी कुटी मारी गई जेतिया हथिला जेतिया हथिला मानी जा पर जेतिया हथिला ना यू की दे मन इरिया हमरिया
દીકરો માર્યો તો આ કાળમાં સીધ્યો કે ઈ તો મારા ભગવાનના તેડા આવ્યા છે મારી તો ઈ એને આ જોઈ કે મને દીવી એમ થી માર્યો એક દીકરો બે દીકરા ત્રણ દીકરા એ જે દીવે મળ્યા કાયમ મનાવી નીકળે તો મારી નાચ જેવા પડી મને રોવા કરવા પણ દીદી મારી નાચ નહીં કીધું મારી નાચ મારો જેથી ઓઢીલો માનતો નથી મને મીઠાઈની ખાંડમાંથી કાઢે અમારે જેથી કે મું કરી દઉં ને તો હજી એની હામની દીદી મને જાવ સદા મારી નાચમાં દીવી જાય કે હજે પાસે વળી જાવ તમારો જેથી હોઠ મૂકી દે તો હજી એની ગઈ હોય પાસે વાળો પાંચમો દીકરો હોય ગયો છ દીકરા હોય ગયા પછી એક દીકરો વધ્યો મોરનું દાદા મારા દાદા મોરણ એક વધ્યા કઈ દેવીને કીધું કે મારે જોતો સૌથી તે મારા હોય તે મારા હોય તો મારો મોરણ ગયો ને મારો દાદો મોરણ એ હવારે ગાવડી દોવા જાય ને અને ન્યા મરે ને દૂધ દોતો દ્રાક્ષ મરી જાય ને ગાવડી દોવા જાય દીવી દોવા જાય ન્યા મરી જાય ખવાવતી નાગણી બની જાય આ હસાય દીદી હવા દીદી નાઈ બની ગઈ જે મને મીઠાઈની ખાડીમાંથી મને કાઢ હું મારી વસ્તી મને ઘા કરું છું મને હકુકડીનો દુઃખ થાય શરૂઆત પણ તું મને મોં ખવડાય તો મને તારું ખાવું નથી પણ મને મીઠાઈની ખાડીમાંથી કાઢ તો ખરો ના મને જો તે મને 100 દીકરા માન્યા જે તું કેવા ઊભી થઈ હોય તો હવારે મારો મોરો દીકરો ગયો ગાવડે દોવા જાય ને આ મરણ તો મને આ સીધો તો તે માર્યા સુખી વાજી હવારે ગાવડે દોવા જાય વાહ ફરક ખવા નથી જ્યાં ગાયનું દૂધ દોતા હતા ત્યાં હવા વચ્ચે લાગણી મળી મને હડુકુઈ દે મન બાદ ક્રિયા આયાઈ કેતા તા ભાઈ ધોતા નથી પણ ટપોરો આવે ભલા માણસ નો ધોને એ તો દુનિયાની માનવા મને હિડિયાની જીવને કાઢે રામભાઈ અમે તો ઉજાગરા કરીશું અમને તો કાંઈક મેન્ટલ ભણવાનું છે નાના દઈ રહે પણ આ બધા મારી નાયકના પંચીદારી અમારું ઉમેશભાઈ આ સર્વે મારી નાયક કાયમના ઉજાગરા કરે શું લેવાય એને આવી ટીવીની વાત સાંભળવા હારું છે દેવા વાળી તો આપણી હકતડી છે અને મૌડીનો રખો છે પણ કોઈ ધર્મની વાત મગજમાં આવી જાય સંજયભાઈ બેડો પાર થઈ જાય ઈ દીકરાને મોરનો દીકરા મારા દાદા મોરને અવાવતી નાગરી બની સાહેબ કહી દીધો મરે જે દિયાવા જે દિયા મન બુઝાઈ મતી દેવા દેવી આમ જોવે અને પછી બાપ જીતીએ કીધું મને હતુરાજી ગયો મુઈ મન તું
જેડિયા પથીલા મારી હું તને મારું તું મીઠાની ખાઈ કાઢે કોણ તમારે હવે તારા હજારો ગુના કરી નાખ્યા છતાં દેવી આગે પૂજાના મારા દાદા જેથી અખિલેની દેવી કહેવાના મારા બાપ જેથી એનાઈની દેવી કહેવાના માઈ મારા જેથી આપ્યા મને મીઠાની ખાણીમાંથી બહાર કાઢ તો મારે બહાર તો કાઢું પણ હવે તો મારા 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે હવે તને બહાર કાઢશો તો હું તો મરી જઈશ તો તારો કડિયો રજડશે આ વસ્તુને કોને ખબર ન હોય ને માન્યું હતું નહીં તો તારો કડિયો રજડશે મારા હાટું નથી ગયા પણ તારા કડિયાના અગરબત્તી સેવામાં સોરવા તો દે હા આવા સોરવા તો દે મને તેથી 8 વર્ષે વિડીયોમાં માલ આવી ગયા હતા અને બે દીકરા દીકરી સાહેબ ખમા મારા જે ત્યાં એ તારું મેવાનું મોર સાવી દઉં ને તો મને હિરિયા હામની જીવન કોઈ ઠાકી અને દીધા તો આમ કેવા દીધા આ વાણિયા વેપારી કરીને મારા બાપ જેઠિયા પાસે માયા હતી ને તો એવી માયા નો કરી આપણે બધી જેઠિયાની વસ્તુને એ તેની બધી હિરિયા હમાની જીવન કોઈ મારી કીધી કરજો મારી સતી મારી કામ સતી મારી કીધી કરજો કરોડાની જગ્યામાં એક ગામ એવું છે કે દીવે જે અઠડી ભરાઈ જાય છે બેટા હું રણું અને મારી વસ્તુને નો ખવડાવતો અને દુનિયા જોવે એમ મને દામલાની વસ્તુ તો હવતી હવા છે કે નો રાખો ને એ તો મને હિલીની જીવન કોઈ સાંભળો આ વસ્તીમાં તો લાગ મનાય એમ નથી ખરબા મહેમાનમાં મારા બાપ એની સામે લાગ માંડ્યો હતો તે રાજા સાહેબ હાથમાં કર્યું પગમાં હળગીયું નાખીને હાલી નીકળ્યા એ કાળિયો કૂડો હતો ને કાળિયો પાડોળ બધી રાજમાં સાદી કરીને લઈને હાલી નીકળ્યા અને ખરબા મહેમાનમાં હાલમાં ગઢમાં એવો થાપો માર્યો આખો ગોળ ફરતો બેટા આજ મારા મેપલા પાસે કોઈ લાગ મને અને હિરિયા હામળીની દીવી બેઠી બેઠી જોઉં ને એ હિરિયાની દીવી નથી હો આખો રાત ગુજર એમાં મૌડીની જગ્યામાં કોઈ મારા બસડા હમો લાગ માંડે અને હકમને જો આખો મૌડી નો દોજાવ ને તેની મને દામલાની દીવી કોઈ
દેડી થઈ ગયા ભાઈ. હવે આમાં અભ્યાસ બધો ફરી વખત ભેગા થવું ત્યારે આ તો બધા લોકો